સત્યાનું એક નામ છે, સત્યા પણ કહેવાય, નાગજુટી પણ કહેવાય. એને બેસાડી પ્રભુ ઘરે આયા અને છઠ્ઠી પટવાળી બન્યા એ નાગજી. ત્યાર પછી ભગવાને નક્કી કર્યું નથી હવે આપણે સ્વયંવરમાં જવાનું નથી, કોઈ રમત રમવા જવાનું. બોલો જય શ્રી કૃષ્ણ. જ્યાં જાય ત્યાંથી મળી જાય છે. એટલામાં એક પત્ર ભગવાન પાસે આવ્યો, સુંદર પત્ર હતો અને એ પત્રમાં એવું લખ્યું હતું કે કાના દ્વારકાધીશ ક્યારે મળવા આવશે. ભગવાનને બહુ બધા ફોઈ હતા. એક ફોઈ છે ભગવાનના કુંતી માતા. હવે કુંતી માતાની જ એક બીજી બહેન શ્રુતિ કીર્તિ, શ્રી કીર્તિનું નામ, અને એ ફોઈબાએ દ્વારકાધીશને પત્ર લખ્યો છે. પત્ર લખીને કીધું છે કે બેટા બહુ દિવસ થયો તું બધા ફોઈને મળવા જાય, મને મળવા કેમ નથી આવ્યો? ક્યારે તો મળવા આવ્યો. એટલે ભગવાન ફોઈબાને મળવા માટે એના ઘરે ગયા. શુદ્ધકીર્તિ બુવાના ઘરે ભગવાન ગયા. એના ઘરે પ્રભુ એક દિવસ રોકાયા. બુવાજીનો અંતિમ સમય ચાલે, બહુ બીમાર રહે, ઘણા સમયથી બીમારી, પણ પ્રાણ શરીરમાંથી નીકળે નહીં. દ્વારકાધીશે પોતાની બુવાને હાથ પોતાના ખોળામાં રાખ્યું, માથા પર હાથ ફેરવ્યું, કે કરતા મંત્ર બોલ્યા, બધું સમજાવ્યું કે આપણા શરીર પ્રત્યેનો મોહ ફોઈબા મૂકી દો, ભગવાનનું નામ લો. ફોઈબા કે બધી વાત મને ખબર છે, તારા કરતા હું મોટી છું, તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે. બોલો જય શ્રી કૃષ્ણ. આ તું જે સમજાવે બધું મને ખબર છે, પણ જ્યાં સુધી મનની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી પ્રાણ નીકળે નહીં. અરે ફોઈબા મને કહો, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. એક વસ્તુ મારી પાસે, વસ્તુ જો કોઈને આપી દો તો મને સંતોષ થઈ જાય. ફોઈબા દસ્તાવેજમાં મારું નામ લખી દો, જે આપવું એ મને આપો, પણ તમે શાંતિથી બ્રહ્માંડમાં સિધારો, વૈકુંઠમાં જાઓ, તમારું કલ્યાણ થશે. એટલે બધી ફોઈબાએ બૂમ પાડી, ભદ્રા બેટા બહાર આવતો. એટલે ફોઈબાની દીકરી ભદ્રા બહાર આવી. એટલે ભદ્રાનો હાથ લઈ અને ફોઈબાએ શુદ્ધકીર્તિ બુવાએ એનો હાથ દ્વારકાધીશના હાથમાં આપી દીધો. દ્વારિકાધીશની યાદ બોલીને ફોઈબાએ સદાય માટે આંખો બંધ કરી દીધી. ફોઈબાની દીકરી જોડે કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા. મને તમને પ્રશ્ન થાય કે ફોઈ દીકરી તો બેન કહેવાય, કેવી રીતના લગ્ન કરાય? આમ જોવા જઈએ તો મામા ના દીકરા જોડે પણ લગ્ન કર્યા સુભદ્રાએ. સુભદ્રા પણ ફોઈની થાય અને સુભદ્રામાં લગ્ન અર્જુન જોડે કરવામાં આવ્યા. એટલે ફોઈના દીકરા જોડે લગ્ન કર્યા. કે how possible? એવું કેમ? એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સંગી ફોઈની દીકરી જોડે લગ્ન ભગવાને કેમ કર્યા? સંજયનું ધ્યાન આપજો. આપણે એક એવો શ્લોક આવે છે, ઉત્તરે દક્ષિણે માતુરી કન્યા, ઉત્તરે માંસ ભોજનમ, ચરણોદનમ દકમ વિપ્રાણામ, એસા સત્યા પરંપરા. અલગ અલગ દેશની અલગ અલગ પરંપરાઓ, અને એ પરંપરા એ સત્ય પરંપરા કહેવાય. અલગ અલગ દેશની અલગ અલગ પરંપરા છે. એ પરંપરા તેના દેશ, કાળ અને સમય પ્રમાણે બની છે. એવી જ રીતે દક્ષિણે માતુરી કન્યા, દક્ષિણમાં મામાની દીકરીનું લગ્ન કરવા એ ત્યાંની પરંપરા છે. દ્વારકા અત્યારે ગુજરાતમાં છે. કેટલાક વર્ષો પહેલા આપણું દ્વારકા એ પંચ દ્રાવિડમાં આવતું, દક્ષિણ ભારતમાં આવતું. સુરતથી નીચેનો ભાગ છે એ બધું દ્રાવિડમાં ગણાતો. ઉપરનો ભાગ, અમદાવાદથી ઉપરનો ભાગ છે, એ બધો ભાગ આપણે ત્યાં અલગ અલગ રાજસ્થાનમાં ઉત્તર ભારતમાં ગણાતો.